કાનન.કો દ્વારા સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન કરાયું હતું, જેમાં 2500થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતની સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરવાનો અનુભવ ધરાવતી સૌથી વિશ્વસનીય કંપની કાનન.કો દ્વારા 30મી જાન્યુઆરી મંગળવારે વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટડી એબ્રોડનું પ્લાનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ વિઝા ફેર ઘણો જ ઉપયોગી રહ્યો હતો. આ વિઝા ફેરમાં યુએસએ, યુકે અને કેનેડાની 50થી વધુ અગ્રણી કોલેજ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને મળવાની તક મળી હતી. વિદ્યાર્થીઓની એકેડેમિક પ્રોફાઇલનું ઓન ધ સ્પોટ એસેસમેન્ટ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાનન.કોના સ્ટડી એબ્રોડ એક્સપર્ટ પાસેથી યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં અભ્યાસ કરવાની સંભાવનાઓ, અન્ય અભ્યાસલક્ષી પ્રશ્નો તથા કેનેડામાં પીઆર લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાનન.કો હેડ ઓફિસ, ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, ડી વિંગ, બીજા માળે, રેસકોર્સ સર્કલ ખાતે યોજાયેલ આ વિઝા ફેરમાં વિદ્યાર્થીઓનો ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો. કાનન.કોના સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષ શાહે સ્ટુડન્ટ વિઝા ફેર અંગે જણાવ્યું હતું કે વિદેશ અભ્યાસના ક્ષેત્રમાં અઢળક સંભાવનાઓ છે, પણ એની સાથે જ આ ક્ષેત્રમાં કાયદાઓ અને નીતિઓ પણ ખૂબ જ ઝડપથી બદલાતી હોય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કાનન જેવી કંપની કે જે 2.5 દશકથી વધુ સમયથી સ્ટડી એબ્રોડ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહી છે, તેની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે. આ ફેરના માધ્યમથી અમે 2500થી પણ વધુ વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને પારદર્શકતાથી સલાહ આપી શક્યા, એ અમારું સૌભાગ્ય છે. આ ઇવેન્ટથી સંકળાયેલા તમામ પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રો તથા કાનનના સ્ટાફને હું મારો આભાર પાઠવું છું. મનીષ શાહે વધુમાં જણાવ્યું હતું કે વિઝા ફેરમાં વિદ્યાર્થીઓ એમની પસંદગીની યુનિવર્સિટી, કોલેજ, કોર્સ, ટ્યુશન ફી તથા સ્કોલરશિપ, આગામી ઇન્ટેક અને એપ્લિકેશન ડેડલાઇન, એડમિશન એલિજિબિલિટી અને સંબંધિત દેશોમાં વિઝા અને પ્રવાસના નિયમો અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી. બેન્કો, પ્રાઇવેટ બેન્કો, પબ્લિક સેક્ટરની બેન્કો, એનબીએફસી અને વિદેશી બેન્કો કે જે વિદ્યાર્થીઓને 6 થી 12 મહિના કે 2 વર્ષમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું છે, એ લોકોને લોન કેવી રીતે મળી શકે, એનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, ઇન્ટરેસ્ટ રેટ કેવી રીતે થાય છે, સારામાં સારી ડીલ કેવી રીતે મળી શકે, એનું સ્પોટ એસેસમેન્ટનું પણ આયોજન કર્યું છે. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોકો જાય છે, બિઝનેસ માટે જાય છે, નોકરી માટે જાય છે, સ્થાયી થવા માટે જાય છે, રાઈટ, ઓફિસો ઓપન કરવા માટે જાય છે, એક્સપાન્ડ કરી રહ્યા છે બિઝનેસ લોકો, બિઝનેસ કમ્યુનિટી. તો આ બધામાં અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જર્મની મુખ્યત્વે છે. આ બધા દેશોમાં રોજબરોજ કાયદાઓ, વિદેશી સંબંધો, આંતરરાષ્ટ્રીય લેવલના સંબંધો, તો બહુ બધી હલચલ થતી હોય છે. તો એક નોર્મલ માણસ કે નાની એજન્સીઓ પાસે આનું માર્ગદર્શન હોતું નથી. જ્યારે એનાથી ઉલટું વિપરીત, કાનન 24 વર્ષ જૂની કંપની છે, 500થી વધારે ફૂલ ટાઈમ એમ્પ્લોય અહીં કામ કરે છે. તો કમિટી વાઇઝ દરેક દેશની કમિટી છે, અમે લોકોને ગાઈડ કરી દઈએ છીએ, તો એ છેતરપિંડીથી બચી શકે, કરેક્ટ ઇન્ફોર્મેશન મળી શકે. આપ સૌ જાણો જ છો કે આ વિદેશ જવાના ધંધામાં કે સેક્ટરમાં કેટલી બધી છેતરપિંડી થાય છે, અને આ વર્ષોથી થતી આવી અને ચાલતી જ રહેવાની છે. તો આ બધી વસ્તુઓને ઓર્ગેનાઇઝ કરવા માટે લોકોને સારું માર્ગદર્શન મળે, છેતરપિંડી ના થાય અને લોકો સારી રીતે કોઈ પેઇન વગર રાઈટ જઈ શકે, સેટલ થઈ શકે, એ લોકો સારું કેરિયર બનાવી શકે, એ માટે અમે લોકોએ આજે મેગા ફેરનું આયોજન કર્યું છે.